રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલા આલ્ફા કોચિંગ ક્લાસના ડમી એડમિશન વિવાદ અંગે જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે મહત્વનું નિવેદન આપ્યું છે। પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે 31 શાળાઓમાં કુલ 697 વિદ્યાર્થીઓના શંકાસ્પદ નામો નોંધાયેલા છે, જેમાં રાજકોટના 47 વિદ્યાર્થીઓ પણ સામેલ છે। ડીઓએ સ્પષ્ટ કર્યું છે કે આવા કોચિંગ ક્લાસીસને કોઈ શૈક્ષણિક માન્યતા હોતી નથી। હાલમાં વિદ્યાર્થીઓ શાળાએ નિયમિત જતા હતા કે નહીં તેની ઝીણવટભરી તપાસ શરૂ કરાઈ છે। જો તપાસમાં ડમી એડમિશનનો ગુનો સાબિત થશે તો જવાબદાર તમામ લોકો અને શાળાઓ સામે કાયદાકીય રીતે કડક કાર્યવાહી કરવામાં આવશે। આ મામલે સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જાગી છે। રાજકોટ જિલ્લામાં સ્કૂલોના નામ આવ્યા છે, એ સાથે સાથે બીજા જિલ્લાઓની પણ સ્કૂલોના નામ આવેલા છે। બધા જિલ્લાઓમાંથી દાખલા તરીકે અમદાવાદમાં 8 છે, અમરેલીમાં 95 વિદ્યાર્થીઓ છે, અરવલ્લીની અંદર 10 વિદ્યાર્થીઓ છે, ગીર સોમનાથના 48 વિદ્યાર્થીઓ છે, જૂનાગઢના 29 વિદ્યાર્થીઓ છે। આમ જુદા જુદા જિલ્લાના જુદા જુદા વિદ્યાર્થીઓ આ જગ્યાએ ભણતા હતા। એમની પોતાની જે સ્કૂલ હશે એ સ્કૂલ ખાતે એમની હાજરીના જે પ્રશ્નો છે એ શિક્ષણ તંત્ર દ્વારા, નિયામક કચેરી દ્વારા જુદા જુદા જિલ્લાઓની જે સૂચના મળશે ત્યારે એની ચકાસણી